खदान में एक कर्मचारी प्लांटेशन एरिया में काम करते समय सांप ने हाथ में काट लिया है और वह होश में है। फिर से दोहराता हूं। खदान में एक कर्मचारी प्लांटेशन एरिया में काम करते समय सांप ने हाथ में काट लिया है और वह होश में है। મુજે અજયભાઈ શું હાલે છે? આજે આપણે તો સાહેબે ઘણું કામ આપ્યું છે. આ બધા એરિયામાં આપણે પ્લાન્ટેશન કરવાનું છે અજયભાઈ. તો હાલો આપણે ઝાડવા રોપીએ. અહીંથી જો આ બધા લઈને આમાં બધે રોપવાના છે અજયભાઈ. એટલે આ એરિયા આખો કવર કરી નાખવાનો છે આપણે. ઓ અજયભાઈ અહીં તો કઈક સાફ કરવું છે. સાફ કરી ગયો. આ એક આવો જો સાફ કરી ગયો. હેલો ડોક્ટર. कोई नहीं भाई, हाँ डॉक्टर साहब को फोन करो। एक माइंस मैनेजर सर, हाँ, पहले आप एम्बुलेंस को फोन करो, डॉक्टर को भी फोन करो। लेकिन हाँ, दो बाइट है, इट मींस 2 मार्क है, इट मींस पॉइजनस लगा है। लेकिन पेशेंट बंदा होश में है, कोई चिंता नहीं है। लेकिन फिर भी कोई नहीं, टेंशन नहीं है। लेकिन इसको पहले ना हम लोग शिफ्ट करते इमोबिलाइज कर रखेंगे इसको, और जो है टैप वाटर से इसको कंटिन्यू। सुनो, नहीं प्रेशर नहीं, बैंडेज नहीं करना है, ओपन ही रखना है। कोई नहीं, हाँ साफ करो, ठीक है ना। और टैप वाटर है तो हाँ टैप वाटर है ना, हाँ बस टैप वाटर कंटिन्यू करेंगे, है ना। और जो है हाथ को ये जो है जरूरत है पॉइजनियस है, इसलिए टर्निकेट करने की जरूरत पड़ेगी, क्योंकि पेशेंट की कंडीशन वर्स्ट हो सकती है ना। 2 बाइट है, इट मींस हाँ जग पॉइजनियस। कोई नहीं सामजी भाई, कोई नहीं। एम्बुलेंस को फोन किया कि मैंने कर दिया ना, आ रहा है ना। ओके कोई बात नहीं, चलो कोई बात नहीं, है ना। धीरे से उठा लो और हाथ को हाँ इमोबिलाइज रखना है हाथ को, है ना। बस आप उसको ठीक है, एम्बुलेंस तक पहुंचाते हैं, है ना। फटाफट एम्बुलेंस आ गई है ना। डॉक्टर साहब के हॉस्पिटल तक नहीं, कोई नहीं। સૌથી પહેલું એ ટર્નિકેટ. હા, અને હું એ બી બોલ્યો સર, પણ અહીંયા તો જે ના સંભળાય કે એને ખોલબંધ કરતું રહેવું પડશે અને ઇમોબિલાઇઝ કરીને એને એ તમારા પરફોર્મન્સમાં તમારે બતાવવું, ઇન્ક્લુડ સોરી તમારે બતાવવું. અગ્રી. સોરી પણ લાઈફ થ્રેટનિંગ, ઇટ મીન્સ પોઈઝનિયસ કીધું એટલે પછી લાઈફ થ્રેટનિંગ થઈ જાય તો ટર્નિકેટ પર હા તમારે બોલો છો યુઝ મેઇન જે આપણે 4 જાતના સાપ છે એમાં કઈ ટાઈપના ઝેર છે? દાખલા તરીકે ક્રેટ, કોબ્રા, ન્યુરોટોક્સિન વાઇપરનો ન્યુરોટોક્સિકમાં ક્યાં અસર કરે? હોલ બોડી, ઓલ ઓવર મલ્ટિપલ ઓર્ગન્સને ઇફેક્ટ તો કરે, પણ પેલું બ્રેઇનને કરશે. નર્વાઇન સિસ્ટમ. નર્વસ સિસ્ટમ
નર્વાઇન સિસ્ટમ આપણા આખા શરીરમાં દોડે છે. મારા સર અહીંયા મચ્છર કરડે છે ત્યાં અત્યારે આમ શું કામ થાય એ મગજે બધી Order જગ્યાએ કરે. order કરે છે. એ નર્વાઇન સિસ્ટમ ઉપર અસર કરે છે. સ્ટિમ્યુલેટિંગ ચેર જે છે એ હિમોગ્લોબિન એની અંદર સુપર દેખાય એમાં સર એનું બ્લીડિંગ ટાઈમ અને ક્લોટિંગ ટાઈમ છે એ ચેક કરે છે પછી અને બ્લીડિંગ જે છે એ કન્ટિન્યુઅસલી એનું જે છે એ રહી બ્લડમાં યુરિનમાં સ્ટૂલમાં બ્લડ છે એ પાસ થઈ શકે અથવા તો જ્યાં ખાડાઈ હોય ત્યાંથી બી બ્લડ રોકાય નહીં કારણ કે હિમોલાઇટિક છે તો ત્યાં સડો થવાની શક્યતા સર મેઇન સાદો અને સિમ્પલ સવાલ ઝેરની વ્યાખ્યા મીન્સ માણસના શરીરનો જેમાં જીવ જોખમાઈ શકે એ ઝેરી અને જે બાઇટ કરવાથી કે જે સાપ બી નોન પોઈઝનસ હોય તો એ કરડવાથી સર જે છે